મથાવાડા ગામે કરુણાંતિકા સર્જાઈ. ચેકડેમમાં ડૂબતા 2 યુવાનોએ જીવ ગુમાવ્યા. આજરોજ તારીખ 23 ઓગસ્ટ 2024ને રવિવારના બપોરના 1 કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા તાલુકાના મથાવાડા ગામેથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મથાવાડા ગામે આવેલા ચેકડેમમાં 4 યુવાનો ડૂબ્યા હોવાની ઘટનાથી સમગ્ર તળાજા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ 4 યુવાનોને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય 2 યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને યુવાનોને વધુ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને યુવાનોને તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાનોમાં 19 વર્ષીય મિલનભાઈ ગોવિંદભાઈ શિયાળ અને 18 વર્ષીય તુષારભાઈ ગંભીરભાઈ શિયાળનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાને પગલે તળાજાની સરકારી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, એબીભાઈ મેયર, રમેશભાઈ ભાલિયા, હરેશભાઈ મેયર, તુલસીભાઈ મકવાણા, હિંમતભાઈ ડાભી ને પાતાભાઈ દોરાળા સહિત તળાજાના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉપરાંત તળાજા મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બંને યુવાનોના અકાળે જીવ ગુમાવતા મથાવાડા ગામ સહિત સમગ્ર તળાજા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ બંને યુવાનોના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જે મથાવાડામાં જે ઘટના બની છે એ 2 છોકરાઓ, 2 22 વર્ષના, એક 23 વર્ષનો છોકરો છે. એ ચેકડેમમાં નાવા પડ્યા છે. એમાં જે બોયા ઉપર નાવા પડ્યા એટલે બોયો નમી ગયો અને અંદર પાણીમાં પડી ગયા ને બંનેને તરતા આવડતું નહોતું એટલે ડૂબી ગયા અને અત્યારે અમને એમ્બ્યુલન્સમાં તળાજા લાવેલા છે પીએમ માટે.